કેમ છો દોસ્તો લોકો, સ્વાગત છે તમારું આજના મારા મિની વ્લોગમાં. આજે તો મારી રજા છે પણ ગુડ ડે નું ચાલુ છે, તો તેની સાથે મારે પણ જલ્દી ઉઠવું પડ્યું કેમ કે એણે જવાનું છે 7 વાગે, એટલે મારે એને મૂકવા જવા પડશે. આજે આટલી વહેલી સવાર જોઈ તો કંઈ સારું જ લાગ્યું. સવારમાં સુરજ દાદાના દર્શન બી કરી લીધા. ગુડ્ડીને કામ પર ઉતારીને મેં રસ્તામાં પેટ્રોલ પુરાવી લીધું. કાકાને મેં 200નું કીધું પણ લાખી 100નું જ આપ્યું. કાકાને સંભળાવી જ નહીં મેં 200નું કીધું તે. પછી મેં બોર્ડિંગ આવીને લારી પર ચાય પી લીધી. ચાય પીને પછી ઘરે આવી ગયો. ઘરે આવીને મેં તો પાછી થોડીક ઊંઘ કાઢી લીધી. પછી તો મેં ડાયરેક્ટ બપોરે જ ઘરમાંથી નાહી ધોઈને નીકળ્યો. તે સીધો નેર પર જતો રહ્યો. મારી ફેવરેટ જગ્યા થઈ ગયેલી છે. આ તો જ્યારે બી આવું ને ત્યારે મનમાં સુકૂન જેવું લાગે. નેર પર મસ્ત ટાઈમ પાસ કર્યો એટલે ગુડ્ડીનો છૂટવાનો ટાઈમ થઈ ગયો, એટલે મેં એને લેવા સારું નીકળી ગયો. જતા જતા યાદ આવ્યું કે મારા હેલ્મેટનું વાઇઝર બી લેવાનું હતું, તો એ પણ લઈ લીધું. એ લઈને મેં ગુડ્ડીને એની કંપની પરથી બેસાડીને શિવસુદ્રના પાદરથી દાબેલી લઈ લીધી. મને ને ગુડ્ડીને બહુ ભૂખ લાગેલી હતી એટલે દાબેલી લઈને અમે નીકળી આવ્યા ઘરે આવીને પહેલાં તો હાથ પગ ધોઈને સીધા ખાવા જ બેસી ગયા. ખાઈને બધું કામ પતાવીને પછી મેં એને ગુડ્ડી લાગી પડ્યા હેલ્મેટનું વાઇઝર ફિટ કરવા. એને ફિટ કરવામાં તો અડધો કલાક લાગી ગયો. જેમ તેમ ફિટ કર્યું ને હવે પાછું નવું જેવું દેખાતું છે. તો ચાલો આજનો વ્લોગ આટલો જ છે, તો મળીએ કાલે. બાય બાય.